गुजरात राज्य के इतिहास में पहली बार लिया गया बड़ा फैसला। आजीवन कारावास के 17 बंदीवानों को जेल से मुक्त किया। लाजपुर जेल में आयोजित खेल महोत्सव में कैदियों ने हिस्सा लिया। लाजपुर जेल में हम भी खेलेंगे महोत्सव आयोजित किया गया। कैदियों के बीच सद्भावना पैदा करने, खेल को प्रोत्साहित करने, एथलीटों के उत्साह को बढ़ाने और कैदियों की मानसिकता को बदलने के लिए लाजपुर सेंट्रल जेल में खेल महोत्सव आयोजित किया गया। नींबू चम्मच, रस्सा खींच, कैरम, क्रिकेट, वॉलीबॉल जैसे खेलों का आयोजन हुआ, जिसमें महिला और पुरुष समेत 528 बंदीवान ने उत्साहपूर्वक हिस्सा लिया। इसके अलावा गुजरात राज्य के जेल विभाग के 75 वर्ष के इतिहास में पहली बार आजीवन कारावास के 17 कैदियों को जेल मुक्त किया। इतना ही नहीं, जेल से मुक्त होने के बाद अगर रोजगार नहीं मिला तो जेल अधीक्षक को लिखित अर्जी करने पर जेल प्रशासन द्वारा रोजगार दिलाने में भी उन्हें मदद की जाएगी। जेल से मुक्त करने के बाद सभी कैदियों को जेल अधीक्षक JN देसाई द्वारा धार्मिक पुस्तक भेंट स्वरूप दी गई। इसके बाद उनका मुंह मीठा किया गया और समाज में पुनः स्थापित हो जाएं ऐसी शुभेच्छा दी गई। मारू नाम राजेश आत्माराम बाबरिया है, सूरतना રહેવાસી છું। મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી, જે હું આવેશમાં અને ગુસ્સામાં આવીને મારાથી ના કરવાનું કામ થઈ ગયું હતું। હું એક મારામારીના ગુનાઓની અંદર જે મારામારી થઈ તેમાં મને પોલીસે મારી ધરપકડ કરી। ધરપકડ કર્યા પછી મને ખબર પડી કે મેં જેની હાથે મારામારી કરી હતી તે માણસ મૃત્યુ પામેલો છે। મૃત્યુ એટલી મને ખબર પડતા જ હું પોલીસ સ્ટેશનની અંદર ઘણો માઉસ થઈ ગયો હતો કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, કે મારાથી ના કરવાનું કામ થઈ ગયું, જેના લીધે મારો પરિવાર આખો વેર વિખેર થઈ ગયો છે। મારા મા બાપ બી ઘણા દુઃખી થઈ ગયા કે ભાઈ દીકરા તું આ શું કરી દીધેલું છે, આટલો મોટો ગુનો કેમ કરી દીધો। હું 37 વર્ષની ઉંમર સુધી તો મેં પોલીસ સ્ટેશન બી નહોતું જોયું। 37 વર્ષની ઉંમરે મને પોલીસ સ્ટેશન જોવાનો વારો, મારા લીધે મારા મા બાપે બી પોલીસ સ્ટેશન જોવાનો વારો આવ્યો। પોલીસ સ્ટેશનમાંથી જ્યારે મને કોર્ટમાં લઈ ગયા ત્યાંથી પછી મને જેલ એન્ટ્રી કરી। જેલમાં આવ્યા પછી બી મારા મા બાપ, મારા ભાઈ બહેન, મારા છોકરા લોકો જ્યારે જેલ પર મુલાકાત લેવા આવતા હતા ત્યારે બી એ લોકો ઘણા દુઃખી થતા હતા। એમનું દુઃખ જોઈને બી હું ઘણો દુઃખી થઈ જતો હતો કે આજે મારી ભૂલની સજા મારા મા બાપ કાપી રહેલા છે, મારો પરિવાર કાપી રહેલો છે। એના લીધે હું એટલો પસ્તાવો કરી રહ્યો છું। ત્યાર પછી મને જ્યારે સજા પડી, સજા પડ્યા પછી મને બરોડા જેલમાં નાખ્યા। ત્યાં બી મારી મુલાકાત લેવા મારા પરિવાર આવતા હતા। એટલો લાંબો સફર કાપીને બી આવતા હતા। એ જોઈને બી હું ઘણો દુઃખી થતો હતો કે મારાથી જે ભૂલ થઈ એનું મારો ઘરવાળા, મારા પરિવાર જે પરિણામ ભોગવી રહેલા છે। મને તો સરકારે કે કોર્ટે સજા આપી, પણ મારા પરિવારને કયા સજાનું પરિણામ એ છે પરિણામ છે। મારી કરતાં વધારે સજા તો મારા ઘરવાળા ભોગવી રહેલા છે। એનાથી બી વિશેષ જે મારા બાળકો ભણતા હતા એમની પર બી બહુ મોટો અસર પડ્યો કે પપ્પાએ શું કરી દીધું, આટલો મોટો ગુનો કેવી રીતે કરી દીધો। શું એનાથી મારા છોકરાઓના ભણતર પર બી અસર પડી। છોકરાઓ મોટા થયા, એમના લગ્ન પ્રસંગમાં બી ઘણી અડચણ ઊભી થઈ કે એના પપ્પા, એના ફાધર હજી જેલમાં છે, એમને ત્યાં છોકરી કેવી રીતે આપી। એના માટે બી ઘણો પરિવારે ભોગ આપેલો છે, દુઃખ સહન કરેલું છે, છતાં બી અમારો પરિવાર મારી સાથે રહેલો છે। મને આજે બી આવકારે છે, પરિવાર તો આવકારે છે, મને સમાજ બી આજે સ્વીકારે છે। મને સમાજમાં હું ઘરે રજા પર જાઉં છું ત્યારે સમાજ બી મને સમાજના વચમાં બેસાડે છે કે રાજુભાઈ તમે આ શું કરી દીધું, તમારાથી ના કરવાનું કામ થઈ ગયું છે। અમે બધા જાણીએ છીએ કે તમે એવું કરવા નહોતા માંગતા, પણ જે ગુસ્સામાં આવીને થઈ ગયું એનું પરિણામ આજે તમે આટલું મોટું ભોગવી રહેલા છો। તો કે તમને એમ કે તો થોડી ઘણી મહેનત કરશો, હવે તમે જેલમાં વર્તન સારું રાખશો તો એમ કે જેલ પ્રશાસન બી તમને સારી રીતે રાખશે ને છૂટવામાં જેલ પ્રશાસનની મદદ કરશે। જેલમાં આવ્યા પછી બી મને જેલમાં ઘણું બધું શીખવા મળ્યું। જેલની અંદર સ્કૂલ વિભાગ છે, કોમ્પ્યુટર વિભાગ છે, ત્યાં ઘણા બધા કામકાજ કરાવે છે। સ્કૂલમાં જેને અભણ હોય છે એમને ભણતર શીખવાડે છે, કોમ્પ્યુટર જેને નથી આવડતું ને કોમ્પ્યુટર શીખવાડે છે। ત્યાર પછી બી ઘણો બધા જેલની અંદર ઉદ્યોગો છે, બધું ઘણું। મારું નામ છે હિતેશભાઈ મોહનભાઈ રાંદેરિયા। મેં 2005માં મારથી 2005-9મા મહિનામાં મારથી એક મર્ડર થઈ ગયેલું અને એના કલમમાં મને 302ની કલમ લાગુ પડેલી અને મેં તે દરમિયાન મર્ડર કરેલું। મારી તે સમય મારી નાદાની હતી કે મારાથી મર્ડર થઈ ગયું। આજે મને એ વસ્તુનો બહુ પસ્તાવો થાય છે કે મારે આજે 18 વર્ષ કાપવા પડ્યા છે અને એ દરમિયાન મેં મર્ડર થઈ ગયું। તે દરમિયાન મેં જેલમાં આવી પછી બરોડા સેન્ટ્રલ જેલ
સુરત સેન્ટ્રલ જેલ આ જગ્યા પર મેં કામ બજાવ્યું છે. આઈટીઆઈ થ્રુ આઈટીઆઈના કામો શીખો છું. વાયરમેન, ઇલેક્ટ્રિક, વેલ્ડિંગ, ખાટું મિશન, કડિયા કામ, પ્લમ્બર, આ બધા કામો શીખો. હંડા, આ બધા સબ કામો મેં અહીંયા કર્યા છે અને બધા ઓફિસરોનો બહુ સાથ સહકાર મળ્યો છે મને. ને બધી રીતના સાહેબ બધા અધિકારો, કલેક્ટર સાહેબ શ્રીને આનું આ જે સાહેબ મેં જ્યારે આટલા વર્ષ કાપ્યા મારા પપ્પા 2011માં ઓફ થઈ ગયા. તે દરમિયાન મારી મમ્મી આજે ઉંમર થઈ ગઈ એમની, મારી મધરના લીધે મારું એ દરમિયાન મર્ડર થઈ ગયેલું હતું. આજે સાહેબ મેં આટલા વર્ષ 18 વર્ષ કાઢ્યા મેં આ જગ્યા પર. આજે મને બહુ એ વસ્તુનું એ થાય છે કે આજે મેં 18 વર્ષ પછી જામ છું ઘરે છૂટીને. અને સાહેબશ્રીઓનો બી બહુ ખૂબ ખૂબ આભાર છે, બરાબર, કે સાહેબ આજે મારી આટલી કમિટી પાસ થઈ. મેં બહુ કકલતો હતો, લોકોને બહાર કહીને કહેતો હતો કે સાહેબ મારા ધ્યાન આપો. આ બધી વસ્તુ મેં બહુ એ કર્યું છે, અંદરથી બહુ રડીને દિવસ કાઢ્યા છે. બહાર મને ખબર છે મારું ઘર પરિવાર પૂરું વિખાઈ ગયેલું હતું. મારા ફાધર 2011માં ઓફ થઈ ગયા. બધી વસ્તુ મેં બહુ સહન કર્યું છે સાહેબ. મેં જે સહન કર્યું એ વસ્તુ કોઈ માલિક બીજા કોઈને સહન ના કરાવે. બહાર ગઈને નવી જિંદગી જીવે અને આ વસ્તુ કોઈ દિવસ બીજી વાર કોઈ કરે ના, એ વસ્તુ આજે મને બહુ પસ્તાવો થયો છે. અને મેં ખોટું કોઈ વસ્તુ હવે પછી નહીં કરીશ અને બીજો કોઈ કરે ને સમજ પાડીશ કે આ વસ્તુ નહીં કરે, કોઈ આવા ગુનામાં ના આવે, આવું વસ્તુ ના કરે સાહેબ. મેં બહુ કામ કર્યું છે ને હવે પછી આ વસ્તુ નહીં કરીશ સાહેબ. જેની કે મને કરે તેને બી મેં સમજાવીશ સાહેબ. બસ તમારો ખૂબ ખૂબ આભાર. કારણોમાં તો મોટે ભાગે એવું હોય છે કે જે કમિટી દ્વારા વિશેષતા એ ધ્યાન રાખવામાં આવે છે કે કયા સંજોગોમાં તેણે આ બનાવ બન્યો હતો. તેનું મોટાભાગના એવા બી સંજોગો હોય છે કે જે હીટ ઓફ મુમેન્ટના આરોપી હોય છે. તેમાં જેલવાસ દરમિયાન તેનું વર્તન કેવું હતું એ પણ ખાસ જોવામાં આવે છે કે ભાઈ પેરોલ ફરલો પર નિયમિત રીતે જાય છે, ત્યારે સમયસર જાય છે, સમયસર પાછા આવી જાય છે રજા ઉપરથી. બહાર ગયા દરમિયાન પણ એનો કોઈ બીજો ગુનો છે કે નહીં એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જેલવાસ દરમિયાન જેટલો સમય જે કારાવાસમાં છે 14 વર્ષથી વધારે સમય સુધી, એ દરમિયાન એને કોઈ જેલ શિક્ષા થઈ છે કે કેમ, જેલનો કોઈ ખટલો થયેલો છે કે કેમ, આ બધી જ બાબત ધ્યાનમાં લેવામાં આવે છે. અને આ જે 17 જણા છૂટ્યા છે એ તમામ એવી વ્યક્તિઓ છે કે જેની એકદમ કહેવાય કે કોઈ પણ જાતનો બીજો ગુનો નથી, સમયસર પાછા આવેલા છે અને જેલમાં પણ એક પણ જેલ શિક્ષા નથી. એનું વર્તન ખૂબ સારું રહ્યું છે. ઘણા બધા એવા છે કે જેલમાં ઘણા પ્રકારની કામગીરીઓમાં સંકળાયેલા છે. કોઈ દરજી કામ કરે છે, કોઈ ભજીયા હાઉસમાં કામ કરે છે, અલગ અલગ કોમ્પ્યુટર ક્લાસીસમાં ટ્રેનર તરીકે भी काम करावे છે. આ પ્રકારના બંદીવાનો છે. सर जरा खबरों में अब तक के लिए बस इतना ही. मिलते हैं फिर ऐसे ही बड़ी खबर के साथ. तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज़ जागरूक भारत.